મોર્નિંગ, નમસ્તે. મારું નામ દીવા નકશા, હું ધોરણ 11માં અભ્યાસ કરું છું. આજે અમે ભરૂચના ડેપો મેનેજર સાથે લેખિતમાં વાતચીત કરી અને અમારી સમસ્યા જણાવી છે. અમને આશા છે કે તે અમારી સમસ્યાને સાંભળશે અને તેનું જલ્દીમાં જલ્દી નિવારણ લાવશે. અમે 30 થી 40 વિદ્યાર્થીઓ જે હાલમાં અપડાઉન કરીએ છીએ તેમની સમસ્યા વહેલી તકે દૂર થશે. તમારી સમસ્યા શું છે? અમારી સમસ્યા છે કે અમારા ગામમાં બસ આવતી નથી અને જે બસ આવે છે તે અમને ગામથી 5 થી 6 કિલોમીટર દૂર ઉતારે છે અને અમને 5 થી 6 કિલોમીટર અંદર ચાલતું જવું પડે છે. વિનંતી કરીએ છીએ કે અમારો જે સમસ્યા છે તે સમસ્યાને દૂર કરી અને અમારી જે માંગણી છે એ માંગણીને સ્વીકારી અમારી બસ ચાલુ કરી આપશે. ભરૂચના શિક્ષણ અધિકારી શ્રી સાહેબને અને કલેક્ટર સરને અને વાગરાના ધારાસભ્ય શ્રી માનનીય અનુશ્રી રાણાને પણ વિનંતી કરીએ છીએ કે અમારી જે સમસ્યા છે એ સમસ્યાને દૂર કરી અમારી જે માંગણી છે એ માંગણીને સ્વીકારી અમારા ગામમાં બસ ચાલુ કરવા વિનંતી. નમસ્કાર, પટેલ ઇમ્તિયાઝ, ભરૂચ જિલ્લા સર્વ સમાજ સેના જનરલ સેક્રેટરી અને ભરૂચ જિલ્લા યુવા સામાજિક કાર્યકર. મિત્રો, આજે આપણે ઉપસ્થિત હતા ભરૂચ જિલ્લાના ડેપો મેનેજર સાહેબના ઓફિસ કાર્યાલયમાં, જ્યાં વાગરા તાલુકાના ચાચવેલ ગામે જે વિદ્યાર્થીઓ રોજિંદા જીવન પરિવહન માટે અભ્યાસ અર્થે જે પરિવહન કરે છે તેમને ઘણી સમસ્યાની તકલીફ પડતી હતી. તે બાબતની રજૂઆતને લઈ આપણે આજે ભરૂચના ડેપો મેનેજર સાહેબને લેખિતમાં આપ્યું છે અને એમને વિનંતી કરી છે કે જે આ વિદ્યાર્થીઓ છે તેમને જે પરિવહન માટે જે સમસ્યા પડી રહી છે તેનું વહેલીમાં વહેલી તકે નિરાકરણ લાવી આપો અને આવનાર દિવસના અંદર જો આ સમસ્યાનું નિરાકરણ વહેલીમાં વહેલી તકે નહીં લાવવામાં આવે તો નજદીકી આગેવાનો, નજદીકી સામાજિક સંસ્થાઓ, બુદ્ધિજીવી વર્ગ સાથે ભેગા મળીને વિદ્યાર્થીઓના હક માટે જો જરૂર પડશે તો રોડ રોકો આંદોલન કરવા માટે, ભૂખ હડતાળ પર ઉતરવા માટે અને ધરણા પ્રદર્શન કરવા માટે અમે હર હંમેશ તત્પર છીએ.